સુરતના લીંબાયત વિસ્તારમાં બનેલા ચર્ચાસ્પદ આશિફ ખાન પઠાણ હત્યા કેસમાં લીંબાયત પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે। લાંબા સમયથી ફરાર રહેલો હાસિમ સિદ્દીકીને પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સતત પોતાનું ઠેકાણું બદલતો હોવાથી તેની ધરપકડ કરવી પડકારજનક બની હતી, પરંતુ ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આખરે તેને ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસ તપાસ મુજબ 13 મે 2026ના રોજ લીંબાયત વિસ્તારમાં આશિફ ખાન પઠાણની હત્યા કરવામાં આવી હતી। આ કેસમાં મોહમ્મદ હાસિમ અને તેના સાગરીતોની સંડોવણી સામે આવી હતી। અગાઉ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી મોહમ્મદ હાસિમ ફરાર થઈ ગયો હતો ત્યારથી તેની શોધખોળ માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો અને અન્ય ગુપ્ત સૂત્રોની મદદથી આરોપીનું ચોક્કસ લોકેશન મળતા પોલીસે સફળ ઓપરેશન કરીને તેની ધરપકડ કરી હતી। હાલ તેની સઘન પૂછપરછ ચાલી રહી છે। પોલીસ હત્યાના સમગ્ર કાવતરા, તેમાં સામેલ અન્ય વ્યક્તિઓ અને ઘટનાના તમામ પાસાઓ અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ મોહમ્મદ હાસિમ સામે સુરક્ષાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યાના પ્રયાસ, ખંડણી, આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ, મારામારી, ધાક ધમકી સહિત અંદાજે 20 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। તેના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વચ્ચે તેને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તારીખ 13/5/2026ના રોજ લીંબાયત પોલીસ સ્ટેશનના મારુતિનગર સર્કલ, નીલગિરી સર્કલ તરફ જતા જે મેઇન રોડ આવે છે ત્યાં હિન્દ ટી સ્ટોર કરીને આવે છે, ત્યાં આશિફ ખાન ઇશરત ખાન પઠાણની હત્યા થઈ હતી, જેની ઉંમર 26 વર્ષ છે। જે સમયે હત્યા થઈ હતી એ વખતે હત્યા કરનાર જે આરોપીઓ છે કલીમુદ્દીન શાહબુદ્દીન સિદ્દીકી, બીજા છે મોહમ્મદ દિલસાદ ઉર્ફે લાલા રઈશ અહમદ સલમાની, ત્રીજા છે મોહમ્મદ શાહજાદ નસીમુદ્દીન સિદ્દીકી અને ચોથા છે સોએબ ઉર્ફે સલમાન મચ્છી યુસુફ। આ ચારેય જણાએ છે આરોપી, એમાંથી જે 3 જણા છે એ લોકો મારવામાં હતા અને જે મરણ જનાર છે એમને અને આ જે આરોપીઓ છે એ લોકોને અગાઉથી અદાવત ચાલતી હતી। જે બાબતે પોલીસ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે માત્ર જે 4 આરોપી પકડવામાં આવ્યા છે એ સિવાય પણ આમાં આરોપી સંડોવાયેલો હોવાની શક્યતાઓ છે। 5મા મહિનામાં મે મહિનામાં જ્યારે ગુનો દાખલ થયો એ પછી આશરે અઢી એક મહિના સુધી અમારી તપાસ ચાલી। અમે ઊંડાણપૂર્વક તપાસ કરી અને લીંબાયત પીઆઈ શ્રી જે ચૌહાણ છે, ડીડી ચૌહાણ છે, ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ કેપી જાડેજા અને જીજી ચારણ અને હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ અને સાજનભાઈ કાનાભાઈની એક ટીમ બનાવી હતી અને યુવરાજસિંહ રાજુભાઈની। આ ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરી અને મહેનત કરી અને અમારા ત્યાં એક સાયોગિક પુરાવા, સાયન્ટિફિક પુરાવા અને ટેકનિકલ પુરાવાના આધારે જે મેઇન આરોપી છે એનું સંડોવણી આવી અને એ સંડોવણીને જ્યારે અમારે સાયન્ટિફિક પુરાવાના રૂપમાં લેવાની હતી તો અમે લોકોએ જે આરોપી છે જે ઓલરેડી લાજપોર જેલમાં હતા એમનું પણ જેલમાં જઈ અને ઇન્ટ્રોગેશન કર્યું। એમના પણ નિવેદનમાં આવ્યું કે કઈ રીતે જે મેઇન આરોપી છે એ આરોપીની પોતે કોન્સ્પિરન્સી રચી હતી અને કાવતરું ઘડ્યું હતું। જે આરોપી છે મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકી, જે લિંબાયતમાં રહે છે, મૂળ યુપીનો છે અને એમનો એસડીએસ ટેસ્ટ પણ કરાયેલો હતો, આરોપીઓનો પણ એસડીએસ ટેસ્ટ કરાવ્યો હતો અને પોલિગ્રાફિક ટેસ્ટના આધારે, સાયન્ટિફિક પુરાવાના આધારે અમને એક લાઈન મળી હતી અને બીજા સાયોગિક પુરાવા અને ટેકનિકલ અને સાયન્ટિફિક પુરાવાથી અમે લોકોએ આજે જે મેઇન આરોપી જેણે કાવતરું ઘડ્યું છે એ મોહમ્મદ આસિફ કબૂલ અહેમદ સિદ્દીકીને અટક કર્યો છે। એના વિરુદ્ધમાં અગાઉ પણ 20 જેવા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં 307 છે, 325 છે, 324, 323 આર્મ્સ એક્ટના પણ ગુનાઓ છે। એવા અલગ અલગ 20 પ્રકારના ગુનાઓ એના વિરુદ્ધમાં નોંધાયેલા છે।